કહેવાય છે લાલચ બુરી બલા હે। એ પછી ચોકલેટ આઈસ્ક્રીમની હોય કે પછી મોબાઈલની। આજકાલના છોકરા છોકરીઓ મોબાઈલ પાછળ એટલા ગાંડા બન્યા છે કે તેઓ મોબાઈલ માટે કંઈ પણ કરી શકે છે। હવે આ સગીરાને જોઈ લ્યો જેને મોબાઈલ ફોનની લાલચમાં યુવકોનો કહેવા પ્રમાણે પોતાના જ કપડાં ઉતાર્યા, જેનો લાભ લઈને યુવકોએ ચાલતી કારમાં સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો। આ ઘટના ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લાની છે। વાત કંઈક એમ છે કે મોહમ્મદ આરિફ અને મોહમ્મદ રિઝવાન નામના બે યુવકોએ આ સગીરાને મોબાઈલ ફોનની લાલચ આપી હતી અને ગાડીમાં બેસવા કહ્યું હતું અને તે તૈયાર થઈ જતા બંને કાર લઈને આવ્યા હતા અને ચાલતી કારમાં જ તેઓએ સગીરા પર બળાત્કાર ગુજાર્યો હતો। જે વખતે તેઓ સગીરાના શરીર સાથે છેડછાડ કરી રહ્યા હતા તે જ સમયે કાર બેકાબુ બની હતી અને તે ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાઈ ગઈ હતી, જે બાદ બંને આરોપીઓએ સગીર યુવતી અને કારને છોડીને ભાગી ગયા હતા। ત્યારબાદ સગીરા કોઈક રીતે તેના ઘરે પહોંચી હતી અને તેની માતાને આ આખી ઘટના જણાવી હતી। ખરેખર કેટલાક કિસ્સાઓ તમને વિચારતા કરી મૂકે છે। ખરેખર આજની પેઢી શું કરવા બેઠી છે એ કોઈ જ સમજી શકતું નથી। આ કેસમાં છોકરી મરજીથી ગઈ હોવા છતાં એ સગીર હોવાથી બંને સામે બળાત્કારનો કેસ નોંધાયો છે અને વસ્તુ એ છે કે સગીરાની મરજીથી બળાત્કાર થાય તો પણ કાયદાની વ્યાખ્યાએ તે બળાત્કાર જ ગણાય છે। આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ।